આ વાત છે એક નાનકડા ગામડાની, જેનું નામ મોતીપુરા હતું. મોતીપુરાની ધરતી ભલે સૂકી હતી, પણ ત્યાંના લોકોના દિલ ભલા અને લીલાછમ હતા. આ ગામમાં એક સ્ત્રી રહેતી હતી, જેનું નામ શાંતા હતું. શાંતાની ઉંમર 30 વર્ષની હશે, પણ એનું શરીર ખૂબ મજબૂત હતું. સવાર પડે અને સૂરજદાદા ધીમે ધીમે આકાશમાં ઉપર આવે એ પહેલા જ શાંતા પોતાની નાની ઝૂંપડીમાંથી બહાર નીકળી જાય. સૂરજના પહેલા કિરણો જમીનને અડકે ત્યાં સુધીમાં તો શાંતા ખેતરમાં પહોંચી ગઈ હોય. એના હાથમાં એક પાવડો અને કોદાળી હોય. આખો દિવસ તે ખેતરમાં મહેનત કરતી, ક્યારેક કપાસ વીણતી, ક્યારેક નીંદણ કાઢતી અને ક્યારેક જમીનને ખોદીને નરમ બનાવતી. એના કપાળ ઉપર પરસેવાના ટીપા જામી જતા, પણ એના ચહેરા ઉપર ક્યારેય થાક નહોતો દેખાતો. એનું એક જ સપનું હતું કે આ ખેતરમાં એવો સારો પાક ઉગે કે એના દીકરા, જેનું નામ કાનજી હતું, એને શહેરમાં ભણાવી શકે. એક દિવસ બપોરના સમયે જ્યારે આખું ખેતર શાંત હતું અને ગરમી ખૂબ જ વધી ગઈ હતી, ત્યારે શાંતા એક મોટા વૃક્ષના છાંયડામાં નીચે બેસીને રોટલો ખાતી હતી. એ મનોમન વિચારતી હતી કે આટલી ગરમીમાં પાકને પાણી ક્યાંથી પાવું? એના ગામના કૂવા સુકાઈ ગયા હતા. એ વિચારમાં ડૂબેલી હતી, ત્યાં તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. આ અવાજ કોઈ માણસનો નહોતો, પણ કોઈ નાનું બાળક રડતું હોય એવો લાગતો હતો. શાંતાએ આજુબાજુ જોયું, પણ કોઈ ન દેખાયું. એ થોડી ગભરાઈ, પણ એની હિંમત મોટી હતી. એ અવાજની દિશામાં આગળ વધી. શાંતાનું દિલ ધબકવા લાગ્યું. એ ધીમે ધીમે એ દિશામાં ચાલી જ્યાંથી રડવાનો અવાજ આવતો હતો. અવાજ એકદમ ધીમો હતો, જાણે કોઈ મધમાખી ગણગણતી હોય. પણ શાંતાને લાગ્યું કે આ કોઈક તકલીફમાં છે. એ ચાલતી ચાલતી ખેતરના એક ખૂણામાં પહોંચી, જ્યાં ઘણા મોટા પથ્થરનો ઢગલો હતો. આ જગ્યાએ શાંતાએ થોડા દિવસ પહેલા જમીન ખેડી હતી. જ્યારે તે પથ્થરોની નજીક પહોંચી, ત્યારે અવાજ થોડો મોટો થયો. શાંતાએ ધ્યાનથી સાંભળ્યું. અવાજ પથ્થરોની નીચેથી આવતો હોય એવું એને લાગ્યું. એ જગ્યાએ એક નાનકડું કાણું હતું, જાણે કોઈ ઉંદરે દર બનાવ્યું હોય. શાંતાને આશ્ચર્ય થયું કે આટલી ગરમીમાં જમીનની અંદર કોણ હશે? તેણે વિચાર્યું. તેણે ડરને એક બાજુ મૂકી દીધો અને હિંમતથી એ કાણા પાસે જઈને ધીમેથી અવાજ આપ્યો કે કોણ છે અંદર? કેમ રડો છો? અંદરથી કોઈ જવાબ ન મળ્યો, પણ રડવાનો અવાજ થોડો વધારે તીવ્ર થયો. શાંતા સમજી ગઈ કે કોઈક મુશ્કેલીમાં છે અને પોતે બહાર આવી શકે એમ નથી. એ તરત જ પાછી દોડી અને પોતાની કોદાળી લઈને આવી કે ગમે તે હોય, મારે એને બહાર કાઢવું પડશે. એણે મનમાં નક્કી કર્યું. ખૂબ જ કાળજીથી શાંતાએ પથ્થરો હટાવવાનું શરૂ કર્યું. પથ્થરો ખૂબ ગરમ અને વજનદાર હતા, પણ શાંતાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. એક પછી એક પથ્થર હટાવતા જમીનમાં એક નાનો ખાડો બન્યો, અને જેવો છેલ્લો મોટો પથ્થર હટાવ્યો કે તરત જ એને ખાડાની અંદર એક વસ્તુ દેખાય. એ જોઈને શાંતાની આંખો પોળી થઈ ગઈ. એ જગ્યાએ કોઈ બાળક નહીં, પણ એક નાનકડું
સફેદ રંગનું પક્ષીનું બચ્ચું દબાયેલું હતું. કદાચ એનો માળો આ જમીનની નીચે હતો અને ખેતીના કામ દરમિયાન એ દબાઈ ગયું હતું. પક્ષીનું બચ્ચું એકદમ નાનું હતું અને ધૂળથી ઢંકાયેલું હતું. ડરના કારણે તે થરથર ધ્રુજતું હતું. શાંતાને લાગ્યું કે જો તે થોડી પણ મોડી પડી હોત તો આ બચ્ચું ગરમી અને પથ્થરોના ભારથી મરી ગયું હોત. ભલે તે માણસનું બાળક નહોતું, પણ શાંતાના દિલમાં એક માની મમતા જાગી ઉઠી. તેણે તરત જ બચ્ચાને હળવેકથી પોતાના હાથમાં લીધું. એનો હાથ એટલો કોમળ હતો કે જાણે એણે રૂનું પોતું પકડ્યું હોય. શાંતાએ ધીમે ધીમે પોતાના સાડલાના શેડાથી બચ્ચા ઉપર લાગેલી ધૂળ સાફ કરી. પછી તે પોતાના રોટલા માટે લાવેલી નાનકડી વાટકીમાં જઈને કૂવામાંથી થોડું પાણી ભરી લાવી. તેણે એક ટીપું પાણી બચ્ચાની ચાંચ ઉપર મૂક્યું. બચ્ચાએ ધીમેથી ચાંચ ખોલી અને પાણી પીધું. બચ્ચાને થોડી રાહત મળી હોય એવું લાગ્યું. શાંતાએ તેને પોતાના ખેતરની વાડ પાસે રાખેલા એક જૂના ઘાસના માળામાં મૂક્યું, જેથી તેને ગરમી ન લાગે અને કોઈ બીજા જાનવરથી તેને નુકસાન ન થાય. શાંતાએ તે દિવસે પોતાનો બપોરનો રોટલો ખાધો નહીં, પણ થોડુંક ચાવીને નરમ બનાવેલું અનાજ બચ્ચાને ખવડાવ્યું. આખો દિવસ શાંતા ખેતરમાં કામ કરતી, પણ દર થોડી વારે તે દોડીને બચ્ચા પાસે આવતી અને તેને પ્રેમથી જોતી. સાંજે જ્યારે સૂરજ આથમવાની તૈયારીમાં હતો ત્યારે તે બચ્ચાને લઈને ઘરે જવા નીકળી. રસ્તામાં એનો દીકરો કાનજી એને લેવા આવ્યો. કાનજીએ બચ્ચાને જોયું અને ખુશ થઈ ગયો કે માં, આ કેટલું સુંદર છે. આને શું થયું તું? કાનજીએ પૂછ્યું. શાંતાએ આખી વાત કાનજીને જણાવી. કાનજીએ બચ્ચાનું નામ ટીનું પાડ્યું. ટીનુને લઈને જ્યારે શાંતા ઘરે પહોંચી ત્યારે તેને લાગ્યું કે આજે તેણે માત્ર પાક જ નથી બચાવ્યો, પણ એક જીવને જીવન આપ્યું છે. શાંતા અને કાનજીએ ટીનુની ખૂબ સારી સંભાળ લીધી. કાનજી દરરોજ સવારે ઉઠીને પેલા ટીનુને પાણી આપતો. શાંતા પણ પોતાના કામ ઉપર જતા પહેલા તેને દાણા ખવડાવતી. 2 અઠવાડિયામાં તો ટીનું એકદમ મોટું અને મજબૂત થઈ ગયું. એના સફેદ પીછા ઉપર હવે ચમક આવી ગઈ હતી અને એ ધીમે ધીમે પાંખો ફફડાવતા શીખી ગયું હતું. એક સવારે શાંતા ખેતરમાં જવાની તૈયારી કરી રહી હતી. ટીનું એના ઘરના ફળિયામાં બેઠું હતું. કાનજી એને પ્રેમથી રમાડતો હતો. અચાનક ટીનુએ એક જોરદાર ફફડાટ સાથે પાંખો ખોલી અને પહેલી વાર હવામાં ઉડ્યું. એ થોડું ઊંચાઈ ગયું અને પછી પાછું આવીને શાંતાના ખભા ઉપર બેઠું, જાણે કહી રહ્યું હોય કે તમારો ખૂબ ખૂબ આભાર. પછી તે હવામાં ચક્કર લગાવવા લાગ્યું. શાંતા અને કાનજી ખૂબ ખુશ થયા. એ દિવસે ટીનું સવારથી સાંજ સુધી આકાશમાં ફર્યા કરતું અને થોડી થોડી વારે શાંતાના ખેતર પાસે આવીને બેસતું. સાંજે જ્યારે શાંતા ખેતરમાંથી ઘરે આવી ત્યારે તેણે જોયું કે એના પાડોશી રામા કાકા ચિંતામાં ઊભા હતા. રામા કાકાએ શાંતાને કહ્યું કે શાંતા,
આ વર્ષે તો ખૂબ મોટું નુકસાન થયું છે. મારા આખા ખેતરના પાકને જંતુઓ ખાઈ ગયા છે. હવે શું થશે? શાંતા દુખી થઈ ગઈ. પણ પછી તેણે પોતાના ખેતર તરફ નજર કરી. તેણે જોયું કે એના ખેતરમાં કોઈ જંતુઓ નહોતા. એનો પાક લીલોછમ હતો. આનું કારણ શું? ત્યારે ટીનું અને તેના જેવા બીજા ઘણા પક્ષીઓ આકાશમાંથી નીચે આવ્યા. ટીનુએ પોતાના મિત્રોને બોલાવ્યા હતા. આ પક્ષીઓ એ જંતુઓને ખાઈ જતા હતા જે પાકને નુકસાન પહોંચાડે છે. શાંતાએ જે જીવને બચાવ્યો હતો તે જીવે આજે તેનો આખો પાક બચાવી લીધો હતો. શાંતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એ દિવસે શાંતા સમજી ગઈ કે કોઈ પણ જીવ નાનો નથી હોતો અને નિસ્વાર્થ ભાવે કરેલી મદદ ક્યારેય વ્યર્થ નથી જતી. તમે બીજા માટે જે સારું કરો છો એ કોઈને કોઈ સ્વરૂપે પાછું જરૂર આવે છે. આ વાર્તા આપણને શીખવે છે કે દયાભાવ એ જ મોટો ધર્મ છે. નાનામાં નાના જીવ ઉપર પણ જો તમે પ્રેમ રાખશો તો એ પ્રેમ તમને મુશ્કેલીના સમયે મદદરૂપ જરૂર થશે.